આપણે ગુજરાતીઓ સંબંધ નિભાવવામાં પહેલા નંબરે હોય છે. પ્રાથમિક આપણે આપણા સંબંધને આપીએ છીએ. મિત્રતા એટલી નિભાવીએ છીએ. લોકો ભૂખ્યા હશે તો તેને જમાડી દેશું. લોકો એમને બેઠા હશે તો તેની સાથે જઈને વાત પણ કરી લેશું. આપણે બસમાં ગયા હોય ને તો બાજુમાં અજાણ્યો વ્યક્તિ બેઠો હોય ને તેની સાથે પણ વાતચીત કરી લે, ક્યાંથી આવે છે, ક્યાં જાય છે. પરંતુ આજે બધા જ આપણી માનવતા જેટલી પણ માનવતા છે ને એની ઉપર સવાલ કરતી એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે, જેમાં ન જેવી બાબતે એક યુવકનો જીવ લઈ લીધો છે. શું સમગ્ર મામલો છે તેની વિગતે વાત આજની ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું જ્યોતિકા. નેપાળથી એક પરિવાર તેનું ભરણ પોષણ કરવા, તેના પરિવારને સારું ભવિષ્ય મળે તેની માટે નેપાળથી ગુજરાત આવે છે. ગુજરાતમાં રાજકોટમાં રહે છે અને તેમજ તેના પરિવારમાંથી એક દીકરો છે એ રેસ્ટોરન્ટના, એ હોટલના છૂટક કામ કરી તેનો દિવસનો રોજગાર કરે છે, તેનું પેટનું પાળે છે. અને તેમજ એ કામ પૂર્ણ કર્યા બાદ ઘરે પરત આવે છે અને રાત્રે એની માને એવું કહીને નીકળે છે કે મમ્મી, કે માં, હું આટો મારીને હું આવું છું. આટો મારવા જાય છે અને ગુજરાતમાં રાજકોટમાં કે હોલ પાસે એ નીકળે છે. ત્યાં નીકળે છે ને એક અજાણ્યા વ્યક્તિ પાસે ફોન માંગે છે કે મને એક ફોન કરવો છે, વાત કરવી છે, ફોન આપો. ફોન આપતા ફોન પાછો પરત ના મળતા એ યુવકનો જીવ લઈ લીધો. પાણો માથામાં મારી માથું ફાડી નાખ્યું. સમગ્ર બાબતે તેનો પરિવારમાં પણ હાલ શોકનો માહોલ છે અને પોલીસ તરત જ ઘટના સ્થળે દોડી આવે છે અને કાર્યવાહીનો દોર ચાલુ કરે છે. આ સમગ્ર મામલે પોલીસ અધિકારી શું કહી રહ્યા છે સૌ પ્રથમ તે સાંભળીએ. આપણે સાંભળીએ એ પોલીસ અધિકારીને, જેમણે આ સમગ્ર મામલે શું ઘટના બની હતી તેની પણ માહિતી આપણને આપી. સાથે જ એ આરોપીને પકડવાના ચક્રો હાલ તીવ્રમાન કરવામાં આવ્યા છે અને તેમજ આ પરિવાર છે એમાં હાલ શોકની લાગણી છવાયેલી છે. એક માતાએ તેનો પુત્ર ખોયો છે, એક બહેને તેનો ભાઈ ખોયો છે, એક ભાઈએ પણ તેનો નાનો ભાઈ ખોઈ દીધો છે. મોટો ભાઈ હતો, પરિવારનો મોટો દીકરો હતો. ખોવે તો કોને દુઃખ ન થાય? પરિવારજન જાય એ પરિવારની લાગણી એ પરિવારથી વધારે કોઈ જ ન સમજી શકે, ન સમજાવી શકે. તમે આ બાજુમાં જેટલા પણ દ્રશ્યો જોઈ રહ્યા છો એનો પરિવાર છે એ ઝઝુંબી રહ્યો છે. એનો પરિવાર કઈ પરિસ્થિતિમાં છે એના તમે કે ના હું વર્ણી શકીએ છીએ. પરંતુ આનાથી સવાલ એક ઉઠે છે કે હવે ગુજરાત આખામાં લોકોને કાયદાનો ડર નથી. કોઈ પણ આરોપ કર્યા બાદ એ લોકોને એવો ડર નહીં હોય કે કાયદો કાયદાનું કામ કરશે, મારે જેલ પાછળ પણ જવું પડશે અને જો હું કઈ એવી ગંભીર ગુનો કરીશ તો મારે ફાંસીના ફંદે પણ લટકાવવું પડશે. લોકોને કાયદાનો ડર નથી. આ જેટલી પણ ઘટનાઓ આપણે રોજ ક્રાઇમ સ્ટોરીમાં વાત કરીએ છીએ એનાથી આપણને ખબર પડે કે લોકોમાં હવે ન પોલીસ, ન કાયદો, ન આપણું બંધારણ, કોઈનો ડર રહ્યો છે. એ લોકોને એ પણ વિચાર નથી આવતો કે હું તો આ કરી નાખીશ, મારો પરિવાર પાછળ શું ભોગવશે. જેને પણ જીવ લીધો છે, હાલ આરોપીની શોધખોળ ચાલી રહી છે, પરંતુ જ્યારે એ પકડાશે ત્યારે એના પરિવારમાં શું વીતશે ને એને પણ નહીં વિચાર્યું હોય, એના પગલું ભરી લીધું હશે. સમગ્ર મામલે એ મૃતક પરિવારની બહેનનું પણ નિવેદન સામે આવ્યું છે, તે પણ સાંભળીએ. માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેકેવી હોલ નજીકમાં એક ગત રાત્રિના હત્યાનો બનાવ બનેલ છે. જે બનાવ લગભગ વહેલી સવારના 3 વાગ્યાથી 4 વાગ્યા વચ્ચે બનાવ બનેલ છે. જે મરણ જનારે જે અજાણ્યા ઈસમ પાસેથી ફોન કરવા માટે મોબાઈલ માગેલ અને તેના મોબાઈલ પરત ના આપી, જેથી અજાણ્યા ઈસમે એને પથ્થર મારી, માથાના ભાગે પથ્થરો મારી અને ઈજા કરી અને મૃત્યુ નિપજાવેલ છે. મૃતક રાહુલ પ્રેમસિંહ વિશ્વકર્મા છે અને મૂળ નેપાળનો છે અને અહીંયા એના ભાઈ તથા એની માતા સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડના યુનિવર્સિટી રોડ ત્યાં ક્વાર્ટરમાં રહેતા હતો અને હોટલમાં છૂટક મજૂરી કરી કામ કરતો હતો.
હાલમાં પોલીસે FSL અધિકારી રૂબરૂમાં પંચનામું કરી તેમજ CCTV ફૂટેજ ચેક કરી અને આરોપીની શોધખોળ ચાલુ છે અને તેમજ આરોપી મળી આવવાની પૂરેપૂરી સંભાવના છે, જેના આધારે મળી આવે અટક કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. બનાવ એ બન્યો હતો કે મારા ભાઈને છે ને પથ્થર મારીને એની હત્યા કરી નાખવામાં આવેલી છે, એટલે એ બનાવ બન્યો છે. મારા ભાઈ છે ને 2 દી પહેલા ગયો તો બહાર આટો મારવા, એને એમ કીધું મારા મમ્મીને કે હમણાં હું આવું છું, પછી તે આવ્યો ને અમને એમ થયું કે આવી જશે, પણ એ ન આવ્યો. એટલે પછી 4 વાગે સાહેબ આવીને મારા મમ્મીને કીધું કે તમારા છોકરાને આવું થઈ ગયું છે, એટલે મારા મમ્મી ત્યાં હોસ્પિટલે આવ્યા હતા. એ તો મને નથી ખબર સાહેબ, કેમ કે બધા એમ કહે છે કે કંઈક મોબાઈલ બાબતમાં થયું એટલે એનું હત્યા કરી નાખવામાં આવ્યું છે. મારી માંગ એટલી જ છે કે એને કડકમાં કડક એની ઉપર કાયદો કરો ને એને ફાંસીની જ સજા આપો. બસ કડકમાં કડક એની ઉપર કાયદો કરો અને ફાંસીની જ સજા એને આપવી જોઈએ કે કાલે વાર કોઈનો દીકરો કોઈનો છોકરો ન જાવો જોઈએ, કોઈનો ભાઈ, અને એ પાછો અમારો મોટો ભાઈ હતો, એની ઉંમર ખાલી 26 વર્ષ જ હતી. મારી માંગ એટલી જ છે પોલીસ કર્મચારીથી કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ. કાલાવારે કોઈનો દીકરો એક નાની નાની બાબતમાં રાજકોટમાં મર્ડર થાય તો રાજકોટમાં રહેવાનો શું ફાયદો? ને એવા લુખ્ખા કેટલાય ફરે છે કે કોઈના ભાઈને મારે છે, કોઈના દીકરાને મારે છે, બધાને મારે જ છે. આ વસ્તુ કેમ આવી થવી જોઈએ? બસ મારી એટલી જ નાઈ છે કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ. મારી બસ સરકારથી, પોલીસ કર્મચારી, તેના મીડિયાથી બસ એટલી જ મારી ઓલી છે કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ. અને એ ગુનેગારને રોડ ઉપર કાઢીને એનો મોરચો કાઢવો જોઈએ કે એવા લુખ્ખા કાલાવારે કે ફોન બાબતે કે પૈસા બાબતે, કોઈ બી બાબતે કોઈના દીકરા, એને તો કઈ ફરક નહીં પડે, પણ અમારું પરિવાર વિખાઈ જાય એનું ને. ની મારો મોટો ભાઈ હતો અને એની ભૂલ શું હતી કે અહીંયા હતો. આપે આ વિડીયો જોયો અને આગળ સૌપ્રથમ મેં એક વિડીયો ચલાવ્યો હતો, તેમાં એક માતા રડી રહી હતી અને એના બાળકને ખોયું છે. એટલે એ માતા કેટલા સપના લઈને ગુજરાતમાં આવી હશે કે મારો દીકરો જે પણ કામ કરશે એનાથી અમારું ઘર ચાલશે, અમારા ઘરને ડેવલપમેન્ટ મળશે, અમારા ઘરનું ભરણ પોષણ ચાલશે. પણ એક જ રાતમાં એક ફોનની બાબતમાં બધાય સપના ચકનાચૂર, અને સાથે જ એક પરિવારે તેનો ભાઈ, બેન, પુત્ર બધું જ ખોઈ દીધું. ખેર, આ ઘટનાઓ સામે આવતા પોલીસ તંત્ર પર પણ સવાલ ઉઠે છે કે કઈ રીતે કામ કરે છે, કે કઈ રીતે લોકો પર કામગીરી થતી હોય છે કે લોકોમાં હવે ડર નથી રહ્યો. અનેક માફિયાઓ જોઈએ, અનેક બુટલેગરો જોઈએ, આવી રીતે ન જેવી બાબતે હત્યાઓ જોઈએ, અને એની વાત પણ આપણે કરી. આપણે વાત કરતા એકવાર આપણા રૂવાડા ઊભા થઈ જતા હશે, પરંતુ એ ઘટના તો આરોપી પકડાયા બાદ પતી જશે. પણ જે કરે છે, જે આરોપીઓ, એનામાં રોક નથી લાગતી, એ લોકોને રોક ટોક કાંઈ નથી હોતું. એટલા બધા આરોપ વધી રહ્યા છે, એટલા બધા ગુના વધી રહ્યા છે કે જેની કોઈ જ સીમા નથી. અને રોજ એક ક્રાઇમ સ્ટોરીની તો આપણે વાત કરીએ છીએ, એટલે તમે વિચારો કે દિવસની કેટલી એવી ઘટનાઓ બનતી હશે જે તમને ને મને ખબર પણ નહીં હોય. અને આ એક શું આટલું સેફ ગુજરાતનું એક્ઝામ્પલ સેટ કરે છે? આ સવાલ તમને થશે, મને થશે, અને જનતા જેટલી પણ ક્રાઇમ સ્ટોરી જોઈ રહ્યા છે એને પણ થવો જોઈએ. તમારું શું માનવું છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. આ પરિવાર ન્યાયની માંગણી કરી રહ્યું છે, એને લઈને તમારું શું માનવું છે એ પણ કોમેન્ટમાં જણાવજો. સાથે જ ગુજરાતની આ પરિસ્થિતિને લઈ તમારા અભિપ્રાય શું છે એ પણ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. હા, હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જમણા હાથેથી બેલ આઇકન દબાવી દેજો, એટલે રોજ આવી એક ક્રાઇમ સ્ટોરીની વાત આપણે કરતા રહીશું. હા, વિડીયોને લાઇક શેર ચોક્કસથી કરજો, વધારેમાં વધારે લાઇક શેર કરજો, જેનાથી કોઈ આવું પગલું ભરતું હોય ને તો આ વિચારીને કદાચ ઊભો પણ રહી જાય કે મારો પરિવારનું શું થશે, એકવાર વિચારી લઉં, મારી સાથે શું થશે એ પણ એકવાર વિચારી લઉં. વધારેમાં વધારે વિડીયો શેર કરજો, લોકોને માહિતગાર કરજો, લોકોને સતર્ક કરજો. બાકી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો ફોલો કરી દેજો. ધન્યવાદ.